નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતની ધરતી કે જ્યાં એક સમયે સોનેરી પાક લહેરાતો હતો, ત્યાં કમોસમી વરસાદના વિનાશ હેઠળ હાલ તો કણસવા લાગ્યો છે. ખેડૂતોના ચહેરા નિરાશાથી ભરાઈ ગયા છે, તેમની આંખોમાં આંસુ છે અને તેમના ખિસ્સામાં ફક્ત દેવાનો બોજ છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ગુજરાતના ખેતરોમાં ભારે તબાહી મચાવી હતી, પાકનો નાશ કર્યો હતો, ખેડૂતોને લાચાર બનાવી દીધા હતા. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપશે. સરકારે હેક્ટર દીઠ 22,000 રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. પરંતુ બીજી તરફ ગુજરાત સરકારે જાહેર કરેલા આ પેકેજથી કેટલાક ખેડૂતો નાખુશ જોવા મળી રહ્યા છે. કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કેટલાક ખેડૂતો દેવા માફીની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, એ પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું આ પેકેજ ખેડૂતોની તૂટેલી કમર ફરી એકવાર સીધી કરી શકશે ખરી? તો ચાલો જાણીએ કે આખરે શા માટે કેટલાક ખેડૂતો આ રાહત પેકેજનો વિરોધ કરી રહ્યા છે. આખરે તેમની માંગણી છે શું? તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા અહેવાલ સામે આવ્યા છે કે ગુજરાત સરકારે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. અને આ પેકેજ સિંચાઈવાળા અને બિન પિયતવાળા બંને પાકો માટે સમાન છે. સરકાર પ્રતિ હેક્ટર ₹22,000 આપવાની છે, પરંતુ તે પ્રતિ ખેડૂત મહત્તમ 2 હેક્ટર સુધી જ મર્યાદિત રહેશે. એટલે કે ખેડૂતોને મહત્તમ 44,000 રૂપિયાની સહાય મળશે. આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદમાં કેટલીક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોની સાથે ઊભી છે, તેમને શક્ય તેટલી બધી જ સહાય પૂરી પાડવામાં આવશે. સરકાર માને છે કે સરકાર સ્વીકારે છે કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ પ્રકારનું માવઠું ક્યારેય થયું નથી. સરકારે 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 થી વધુ ગામોના સર્વે કર્યા છે. જે સર્વેમાં 5100 જેટલી ટીમો જોડાઈ હતી. તેમને 3 દિવસમાં જ સર્વેની કામગીરી પૂરી કરી હતી. સરકારે પિયત અને બિન પિયતવાળી જમીન માટે સરખી જ સહાય જાહેર કરી છે. કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત નહીં રહે. હાલ તો 9,815 રૂપિયાનું પેકેજ જાહેર કરાયું છે. 10,000 કરોડ વાળી જે જોગવાઈ કરવામાં આવી છે, આની સાથે જ ખેડૂતોને સહાયથી વંચિત ન રહી જાય, જેના માટે સરકારે હેક્ટર દીઠ 22,000 રૂપિયાનું સહાય જાહેર કરી છે. આ સહાય વધુમાં વધુ 2 હેક્ટર સુધી ચૂકવવામાં આવશે. એટલે કે જો તમારી પાસે 1 હેક્ટરની જમીન હોય અને તમારો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે, તો તમને 22,000 રૂપિયા આપવામાં આવશે. આ સિવાય 2 હેક્ટર જમીન માટે મહત્તમ 44,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 44,000 થી વધુ રકમ નહીં મળી શકે. જોકે ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી કેટલાક ખેડૂતો નાખુશ જોવા મળી રહ્યા છે. એવા અહેવાલ છે કે કેટલાક ખેડૂતો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ઘણા ખેડૂતો દાવો કરે છે કે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ અપૂરતા છે. 1 હેક્ટર પર મગફળી કે કપાસ ઉગાવવા માટે 50,000 થી લઈને 1 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. સૌરાષ્ટ્રમાં 1 હેક્ટર =6.25 વીઘા એટલે કે ₹3,520 પ્રતિ વીઘા થાય છે. જ્યારે અન્ય ભાગોમાં 1 હેક્ટર =4.25 વીઘા એટલે કે ₹5,176 પ્રતિ વીઘા થાય છે. આ સિવાય એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે નુકસાનનું સચોટ મૂલ્યાંકન નથી કરવામાં આવ્યું. 50% થી ઓછા નુકસાનવાળા ખેડૂતોને પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ સિવાય ખેડૂતો લોન માફીની પણ માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે ફક્ત રાહત આપી છે. એટલે કે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરાયેલા રાહત પેકેજ તેમને થયેલા નુકસાનની સામે ખૂબ જ ઓછું છે. કેટલાક ખેડૂતો રાહત પેકેજને આવકારી રહ્યા છે. જો કે તેમનું માનવું છે કે સરકારે વધારે સહાય કરવાની જાહેરાત કરવાની જરૂર હતી. જો કે આ બધાની વચ્ચે ભાજપના સાવરકુંડલાના પૂર્વ મંત્રીએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. સમાચાર એવા સામે આવ્યા કે સરકારે ખેડૂતોને જાહેર કરાયેલા પેકેજમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાનું માનતા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને હાલમાં એપીએમસીના ડાયરેક્ટર ચેતનભાઈ મસાણીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમનું માનવું છે કે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા અથવા તો પ્રતિ એકર 3,520 રૂપિયા સહાય જાહેર કરીને ખેડૂતોના ખર્ચની સામે સહાય ખૂબ જ ઓછી છે. ખેડૂતોને 30,000 થી વધુ નુકસાન થયું છે. સરકાર ખુદ કહે છે કે ખેડૂતોને 90 થી 100% જેટલું નુકસાન થયું છે, પરંતુ બીજી તરફ સરકાર 10% કરતા પણ રાહત નથી આપી રહી. જો કે ઉદ્યોગપતિઓની જેમ લોન માફ કરી શકાય તો પછી ખેડૂતોની કેમ નહીં?
સરકાર તરફથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જેથી એક ખેડૂત પુત્ર તરીકે મેં ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સભ્ય પદ પરથી મારું રાજીનામું વોટ્સએપથી મોકલી દીધું છે. તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસે માંગ કરી છે કે સોયાબીન અને મગફળીનું ઘાસ જે પશુઓને આખું વર્ષ ખવડાવવામાં આવે છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ પણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે સરકારે અત્યાર સુધીમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાયતા ચૂકવી હતી. આ વર્ષે આટલું બધું નુકસાન છતાં પણ સરકારે સહાયમાં વધારો કર્યો નથી. 10,000 કરોડનો આંકડો સાંભળીને ભરમાવાની જરૂર નથી. આ વર્ષે નુકસાનનો વિસ્તાર વધારે હોવાથી પેકેજ મોટું લાગે છે. ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ તેમજ મજૂરીનો ખર્ચ ખેડૂતોને વીઘા દીઠ 18,000 થી લઈને 20,000 જેટલો થાય છે, જ્યારે સરકારે વીઘા દીઠ એટલે કે હેક્ટર દીઠ 6.25 વીઘા 3,520 રૂપિયા જાહેર કર્યા છે, જે ખેડૂતોના ખર્ચ જેટલા પણ નથી. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ 10,000 કરોડના પેકેજને કૃષિ મજાક ગણાવ્યું છે. કહ્યું છે કે જો ખેડૂતોને મદદ કરવી હોય તો હેક્ટર દીઠ 50,000 આપવામાં આવે. આ સિવાય કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાહત પેકેજને ઐતિહાસિક પેકેજ હોવાની વાત કરી રહી છે. છેલ્લા 80 વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ઓજારો અને ડીઝલના ભાવ 4 ગણા વધ્યા છે, જ્યારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ તળિયે ગયા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા દેશમાં પાક વીમાની યોજના ચાલુ રાખી છે, જ્યારે ગુજરાત રાજ્યમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. છેલ્લા 7 સિઝનથી માવઠું, વાવાઝોડાના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. સરકારે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કર્યા છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને ઉદ્યોગપતિઓને મદદ કરી છે. સરકારે ગુજરાતના 56 લાખ ખેડૂતો 96,000 કરોડનું દેવું માફ કરે, અમે એવી માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતોની સાથે ઊભી છે. 15,000 કરોડના પાક ટેકાના ભાવે ખરીદવામાં આવશે. પાક વીમા યોજના અંગે પછી ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતનું 10,000 કરોડનું આ જે પેકેજ છે તે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ કેટલાક ખેડૂતોની અપેક્ષાઓ ઘણી વધારે છે. આ સિવાય કેટલાય ખેડૂતો આને લઈને નાખુશ જોવા મળી રહ્યા છે. ત્યારે આવામાં સરકારે સુધારેલા સર્વેક્ષણો, પારદર્શિતા અને ત્વરિત ચૂકવણી સુનિશ્ચિત કરવી જોઈએ, નહીતર આ પેકેજ ખેડૂતોમાં ગુસ્સાને વધુ ભડકાવે તેવી પણ સંભાવના છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સમસ્યાનો સરકાર કેવી રીતે ઉકેલ લાવે છે. પરંતુ આ અંગે તમને શું લાગે છે કે શું પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા પૂરતા છે? સરકારે વધુ પગલાં લેવા જોઈએ? ખેડૂતો માટે શું કરી શકાય? આ અંગે તમારો અભિપ્રાય શું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.